મહાપ્રભુજીએ કેટલો સુંદર પર્સપેક્ટિવ, એક કેટલું સુંદર દૃષ્ટિકોણ આપણને આપ્યું કે અભિમાન को छोड़ना नहीं है, अभिमान को सरेंडर करना है. અહમનો ત્યાગ નથી, અહમનું નિવેદન છે. બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે આપણે શું કહીએ છીએ કે હે શ્રી કૃષ્ણ, હું તમારો દાસ છું. તો હું પણ છે, હું છું તો તમારો દાસ છું. મારું એક્ઝિસ્ટન્સ જ ન હોય, અસ્તિત્વ જ ન હોય તો હું તમારો થઈ કેવી રીતે શકું? એક પરિસ્થિતિ છે જ્યાં હું હટી જાય છે અને હરિ પ્રગટી જાય છે, સોહમ થઈ જાય છે. श्री महाप्रभु कहे छे कि सोहम में उसका स्वाद कैसे लोगे, उसकी लीला का आनंद कैसे लोगे. સોનાનો કપ રકાબ્યો હોય ત્યાં સુધી તો એનો આનંદ લઈ શકાય, પણ ચા પણ સોનાની બની જાય પછી એનો સ્વાદ ન આવે. એમ सोहम જ્યારે जीव बनी जाए छे तब ब्रह्म में और जीव में कोई अंतर नहीं, सारूप्य. પણ દાસોહમ જ્યારે કહે છે, દાસો અહમ, હું છું પ્રભુ અને હું શાની માટે છું? હું પ્રભુ આપની સેવા માટે છું. મારું અસ્તિત્વ, મારું હોવું, મારું જીવન પ્રભુ, ઉદ્દેશ્ય અબ કેવલ આપ હો.